મધરાતે ગોતું કોને? ચાલો વાત અહીંયા આવીને ઊભી છે. This video is created by Ahmedabad Blogger channel, strictly for entertainment purposes only. શું થયું હારું ખબર નહીં પડતી એની. ચમ લે ઝાટકા મારે છે લે, એ ચમ ઝાટકા મારે છે? શું થયું આને? ચમ ઝાટકા મારે છે લે? આ ચમ ઉપડતી નહીં લે? મારે જોવું પડશે ને. હારું એવો ત્રાસ થઈ ગયો છે ને, કંટાળો ચડે છે. ગમે ત્યારે કઈ ક્યાંક જઈએ એટલે હારું ગાડા બંધ થઈ જાય. લોકો નાલી હાલની તો ગાડીની તો પથારી ફેરવી નાખી છે. લે અને એન્જિન કહેવાય. વાહ, આમાં હારો ચયો વાયર હલ્યો હોય. શું હલ્યું હોય? શું ખાવું પડે યાર? હા, ઓઇલ તો બરાબર છે. चला इंजन का ऑयल भी बराबर है. तो क्या हुआ? वो મધરાતે ગોતું કોને? ચાલો વાત અહીંયા આવીને ઊભી છે. હા, તો ગાડી ગેરેજ વાળાને ખબર ના પડે કેટલી પાઇપો છે. જો અરે ચાલો બધું તો બરાબર છે. વાહ હારું, આમાં ખબર નહીં પડે. કોકના તો તેડાવવો પડશે. ધીમે કરીને કોકના તેડાવું. મારાથી ત્યાં એટલું હું કરું, પણ આમાં મને ટપ્પી પડતી નહીં. કરીશું. અડધી રાતે કોણ આવ્યું યાર? ઊંઘવાય નહીં દેતું યાર. અરે આ તો સરપંચ છે યાર. અડધી રાતે શું કામ છે સરપંચ ને? પણ ઉપાડું કે ના ઉપાડું? ઉપાડું તો હારો ઉપાડવું તો પડશે સરપંચ ને. એટલે ઉપાડી લઉં. કપાઈ ગયા ફરી આવશે. સરપંચ ઊંઘવા નહીં દે આજે. વિતાર છે લાગ આખી રાત. હેલો, બોલો સરપંચ. અડધી રાતે ચમ ફોન કર્યો? હું ઘેર ઊંઘો છું શાંતિથી એસી નીચે. શું કહો છો સરપંચ? ઉભા રહો, અવાજ નહીં આવતો. અવાજ કપાઈ ના આવે છે. ચાલુ રાખજો સરપંચ. ફરી બોલો, શું થયું સરપંચ? ઓ સરપંચ ઊંઘું છું, થોડી વાર રહીને આવું ચાલશે? ઓડા આવું સરપંચ થોડી વાર રહીને. આવું હેડો સરપંચ. સરપંચ તમને ના તો કહેવા છે ને, આવું જ હેડો. રામ, સરપંચ ઊંઘવાય નહીં દેતા અડધી રાતે. અરે સરપંચ મન તો બોલાવે છે, પણ કોકને લઈ જવું પડશે અંગાથી. સરપંચ આખો ફોન ઠોક ઠોક. આખો સવારે આખો દર નોકરી કરવાનું હોજ પડે. સરપંચના ટૈયા કરવાના. આમાં તો જિંદગી આપણી પૂરી થઈ ગઈ. કોકને બોલાવું. ડાબરી મુસાબ ઉસાણ લઈ જાઓ અંગાત. એકલું તો જવું નહીં. સરપંચની ગાડી બગડી છે.
કોકને લઈ જાય નકર ધક્કો મરાઈને થકવા દેશે. ડાબડી મુસારા ઉઠાડું ગયા છે. હેડો સરપંચ કરોડની ઊંઘ બગાડી. મસ્ત ઊંઘ્યો તો સરપંચ. પેલા ડાબડી મુસા ઉઠાડું ને જવું પડશે. હવે સરપંચનો ફોન આવ્યો છે, જવું તો પડશે. સરપંચ અડધી રાત સુધી રખડે ને આપણને હેરાન કરે છે. હે રામ. એ ડાબડી મુસારા બોલો એ બોલો. હું બોલો પેલા સરપંચ બોલાવે છે. સરપંચ ના પડે હું નહીં આવતો. એટલે હેડલે સરપંચ બોલાવે છે. આવું છું આવું છું. આજ આવતો જ નહીં આવતો. હું કઉ છું સરપંચ ને બરાબર આ નાટક કરે છે. નહીં આવતો. તા જમીન નોમે નહીં કરાવવાનું. સરપંચ ને જઈને ચડાવું જ છું ઓરખા કરી. તમારે કહેવું જ પડશે. હા બોલો. આ બાજુ એ આઈને પછી ઊંઘવાનું જ છે પાછું. હેડ ના આમ. હા સરસ.